ખાસ કરીને બધા બહેનોને મારી વિનંતી કે આ વિડીયો પોતાના પિતાને શેર કરો. કારણ કે સાહેબ જ્યારે દીકરીની જ્યારે વિદાય થતી હોય ત્યારે બધાને મળે છે, પોતાની માને મળે છે, પોતાના ભાઈને મળે છે, પોતાની બેનને મળે છે, કાકાને મળે, કાકીને મળે, મામાને મળે, મામીને મળે, પણ એક વ્યક્તિને હંમેશા છેલ્લે મળે. કોને ખબર છે? પોતાના બાપને. અને બાપ અને દીકરીનો તો પ્રેમ સાહેબ ખૂબ જ અદભુત છે, જે શબ્દ દ્વારા વર્ણવી ન શકાય. એટલે આ જોઈને મેં એકવાર એક દીકરીને પૂછ્યું કે આવું કેમ કે બધાને પેલા મળે પછી પણ બાપને છેલ્લે મળે, એનું કારણ? અને ત્યારે સાહેબ દીકરી રડતા રડતા ખૂબ જ સરસ મજાનો જવાબ આપે છે. શું ખબર છે? ત્યારે એ દીકરી મને એમ કહે છે કે જ્યારે હું મારા બાપને મળું છું ને સાહેબ, ત્યારે સાહેબ હું પછી કોઈને મળ્યા જેવી જ નથી રહેતી. આમ ત્યારે સાહેબ આમ કાળજું કપાઈ જાય એવું લાગતું હોય છે, હૃદયને આમ કટકા થાય એવું લાગતું હોય છે સાહેબ. ત્યારે આમ ખૂબ જ આમ જેને શબ્દ દ્વારા વર્ણવી ન શકાય. અને આમ બાપ અને દીકરીનો તો પ્રેમ કે એમ કહેવાય છે કે જો દીકરીના જો વાલામ વાલું પાત્ર હોય તો એનો બાપ છે, અને બાપને જો એના વાલામ વાલું પાત્ર હોય